તો હાલો મિત્રો, ફાઇનલી હું જગદીશ ને મારી ભત્રીજી અમે જઈએ છીએ ખોડિયાર માતાજીના દર્શન કરવા. અહીંયાથી ગળધરા 1.5 કિલોમીટર દૂર છે. તો ફાઇનલી અમે સફારીમાં પૂગી ગયા. આ છે સફારીનો ગેટ. તો ફાઇનલી અમે પૂગી ગયા ગળધરાના ડેમે. જો કેટલું મસ્ત ડેમ છે અને સરસ મજાનો ડેમ છે. તમે પણ ક્યારેક આવો અહીંયા. જો ઠંડુ વાતાવરણ ને કેવી સરસ તાજી ડેમ ભરી છે. મને તો બહુ જ મજા આવે. ફાઇનલી અમે પૂગી ગયા છે એ ગળધરા. અહીંયા છે ને દર્શન કરશું. હાલો અમે જઈએ છીએ હવે દર્શન કરવા. અમે છે ને અહીંથી હવે દર્શન કરીને નીચે જ આવી છીએ. હું અને મારી ભત્રીજી નીચે દર્શન કરવા. તો અહીંયા છે ને સરસ મજાના જો રમકડા કેટલા મસ્ત વેચાય છે. તો ફાઇનલી જો મેં નીચે દર્શન કર્યા. નીચે પણ ગળધરા ખોડિયાર માતાજીનું બહુ મસ્ત મંદિર છે. આ છે ખોડિયાર માતાજીનો ગુનો સરસ મજાનો. મને તો બહુ મજા આવે છે. તો ફાઇનલી જો કેટલું પબ્લિક છે અને બહુ તહેવાર ઉપર તો ત્યાં બહુ સરસ. જગદીશ કે મારો પણ વિડીયો ઉતારે, હાલો તમે પણ વિડીયો ઉતાર. ફાઇનલી અમે નીચે છે ને ચીકા ને એવું ચોંટાડવાનું છે એટલે અમે ત્યાં ગયા રીલ શૂટ કરવા અને થોડાક વિડીયો અને ફોટા બધું વિડીયો ઉતારવું હતું. જો પબ્લિક અડધી તો નાય છે, કોઈ રીલ શૂટ કરે છે, કોઈ ફોટા પાડે છે. મને તો બહુ મજા આવી ગઈ હોય. ત્યાં ફરવા લાયક છે. જો હવે એમ પગથિયા ચડીશું. હાવ થાકી ગઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ